સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્ક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, ત્યારે 3 વર્ષમાં 25 લાખથી વધુ મુલાકાતીઓએ સરથાણા નેચર પાર્કની મુલાકાત લીધી હતી, જેનાથી મનપાને 3 વર્ષમાં 7.6 કરોડની આવક થઈ છે. હાલમાં ઝૂમાં 54 વિવિધ પ્રજાતિના પ્રાણીઓ રાખવામાં આવ્યા છે. આ અંગે નેચર પાર્કના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાજેશ પટેલે જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્ક 81 એકરના વિશાળ વિસ્તારમાં પથરાયેલું છે અને ઉત્તર દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ માટે એક લોકપ્રિય આકર્ષણનું કેન્દ્ર છે. પ્રાણીઓ અને પક્ષીઓના સંરક્ષણ નિદર્શનની સાથે સહજ શાંતિ પ્રદાન કરતા સરથાણા નેચર પાર્કમાં દર વર્ષે 10 લાખથી વધુ મુલાકાતીઓ આવે છે. હાલમાં ઝૂમાં 54 વિવિધ પ્રજાતિના પ્રાણીઓ રાખવામાં આવ્યા છે, જેમાં 24 પ્રજાતિના 128 મેમલ પ્રાણીઓ, 27 પ્રજાતિના 294 પક્ષીઓ અને 5 પ્રજાતિના 61 રેપ્ટાઇલ સામેલ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઝૂની વિશેષતા તરીકે જળ બિલાડીઓનું સંરક્ષણ અને સંચાલન મહત્વપૂર્ણ છે. સમગ્ર ભારતમાં ઝૂમાં જળ બિલાડીઓ માટે ખાસ બિલ્ડિંગ બનાવવામાં આવતી નથી, પણ અહીં 27 જેટલી જળ બિલાડીઓ કેપ્ટિવિટી હેઠળ રાખવામાં આવી છે. સાયન્ટિફિક મેનેજમેન્ટના કારણે દર વર્ષે 5 થી 7 બચ્ચાઓ જન્મે છે. અત્યાર સુધીમાં સરથાણા ઝૂમાંથી કુલ 18 જળ બિલાડીઓ અન્ય ઝૂ પ્રાણી સંગ્રહાલયમાં આપવામાં આવી છે. પ્રાણી સંગ્રહાલયની વાર્ષિક આવક પર નજર કરીએ તો વર્ષ 2022માં 9.41 લાખ પ્રવાસીઓને ઝૂની મુલાકાત લીધી હતી, જેની રૂપિયા 2.56 કરોડની આવક થઈ હતી. વર્ષ 2023માં 8.78 લાખ પ્રવાસીઓ અને રૂપિયા 2.76 કરોડની આવક. 2024માં અત્યાર સુધીમાં 6.32 લાખ પ્રવાસીઓ અને રૂપિયા 1.74 કરોડની આવક થઈ છે. એટલે કહી શકાય કે 3 વર્ષમાં મનપાને 7.6 કરોડની આવક થઈ છે. ખાસ કરીને દિવાળી અને ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓનો ખૂબ જ ઘસારો રહે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે પક્ષીઓ અને પ્રાણીઓ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની માર્ગદર્શિકા અનુસાર કેપ્ટિવિટી હેઠળ રાખવામાં આવે છે. CZA દ્વારા દર 2 વર્ષે ઝૂનું મોનિટરિંગ કરવામાં આવે છે અને તેમના સલાહ સૂચનો માર્ગદર્શિકાનું યોગ્ય પાલન થાય છે. હાલમાં પ્રવાસીઓના આકર્ષણ માટે સફેદ વાઘ, સિંહ, રીંછ અને હિપ્પોપોટેમસ સહિત વિવિધ પ્રજાતિઓના પ્રાણી છે. દર વર્ષ દરમિયાન સુરતથી વાપી સુધીના શાળાઓના આશરે 2 લાખ વિદ્યાર્થીઓ ઝૂની મુલાકાત લે છે. મુલાકાતીઓની સુરક્ષા અને ઝૂના સંચાલન માટે કુલ 40 કર્મચારીઓનો સ્ટાફ કાર્યરત છે. પ્રાણી સંગ્રહાલયના ગાઈડ હિના પટેલ જણાવે છે કે પ્રાણી સંગ્રહાલયનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં વન શિક્ષણ અને પ્રકૃતિ પ્રત્યે રસ જગાવવાનો છે. આ માટે વર્ષ દરમિયાન વિવિધ શૈક્ષણિક અને જાગૃતિલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. શાળાના જૂથમાં આવતા બાળકોને ઝૂ અને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના ઝૂ સંચાલનમાં ફાળા અંગે માહિતી આપીએ છીએ. ઉપરાંત વન્યજીવ સપ્તાહ દરમિયાન વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પ્રવેશ અપાય છે. પ્રવાસીઓની સુવિધા માટે બેટરીથી ચલાવાતી બસ અને દિવ્યાંગ અશક્ત મુલાકાતીઓ માટે વ્હીલચેર જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. હું હિના પટેલ, હું અહીંયા સરથાણા પ્રાણી સંગ્રહાલય ખાતે ઝૂ ગાઈડ તરીકે ફરજ બજાવું છું. પ્રાણી સંગ્રહાલયનો જે મેઇન મોટો છે કે નાના બાળકોને જે એજ્યુકેશન પ્રત્યે વાળવાના છે, એના માટે અમે અહીંયા વર્ષ દરમિયાન ખૂબ જ સારી એક્ટિવિટીઝ કરીએ છીએ, જેવી કે સ્કૂલમાં ગ્રુપમાં આવતા બાળકોને પ્રાણી સંગ્રહાલય શું છે, પ્રાણી સંગ્રહાલય કેવી રીતે કામ કરે છે, સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીનો પ્રાણી સંગ્રહાલયમાં શું ફાળો છે, એવી વિવિધ માહિતી આપવામાં આવે છે. અમે આ જે પ્રાણીઓ છે તે અલગ અલગ જગ્યાથી કેવી રીતે લાવીએ છીએ, એને માટે શું શું કાળજીઓ લેવાની હોય છે, આ પ્રાણીઓની વર્ષ દરમિયાન શું શું કાળજીઓ લેવાની છે, જેમ કે ઋતુઓ વારે વારે ચેન્જ થાય તો એમાં બીમાર ના પડે એ માટે શું કાળજીઓ, એને લગતું પણ શિક્ષણ આપવામાં આવે છે. આ ઉપરાંત 2 થી 8મી ઓક્ટોબર દરમિયાન વાઇલ્ડ લાઈફ વીકનું ઉજવણી કરવામાં આવે છે, જેમાં વિવિધ સ્કૂલોને બાળકોને ફ્રી એન્ટ્રી આપવામાં આવે છે અને એઓને વિવિધ કોમ્પિટિશન જેવી રીતે ડ્રોઈંગ કોમ્પિટિશન છે, સાયક્લોથોન છે, દોડ છે, રેલી છે, એની પણ ઘણી બધી એક્ટિવિટીઝ અમે કરીએ છીએ, જેથી કરીને આપણી જે આવનારી પેઢી છે એને પર્યાવરણ પ્રત્યે એક સહાનુભૂતિ થાય અને પર્યાવરણની જાળવણી કેવી રીતે કરવી એ વિશેનું વિવિધ એજ્યુકેશન મળી રહે. આ ઉપરાંત જે અહીં જે મુલાકાતીઓ આવે છે એના માટે અહીંયા બેટરી ઓપરેટેડ બસની સુવિધા બી રાખવામાં આવી છે અને દિવ્યાંગ જે આવે છે તેના માટે વ્હીલચેર અને એવી સુવિધા, જેથી જે દિવ્યાંગ મુલાકાતીઓ આવે છે એમને અગવડ ના પડે. હું ડૉક્ટર રાજેશ પટેલ, ઇન્ચાર્જ ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ સરથાણા નેચર પાર્ક, સુરત મહાનગરપાલિકા.
સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્ક કુલ 81 એકર વિસ્તારમાં પથરાયેલો છે અને સુરત ઝૂ છે તે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી માન્ય મીડિયમ કક્ષાનું ઝૂ છે. સુરત ઝૂમાં જે સુરત શહેર વિસ્તાર અને આજુબાજુના જિલ્લા વિસ્તારના વાર્ષિક 9 થી 10 લાખ વિઝિટરો મુલાકાતે લેતા હોય છે. હાલમાં સુરત ઝૂમાં ટોટલ 54 પ્રજાતિના અલગ અલગ જાતના પ્રાણીઓ રાખેલા છે, જેમાં મેમલ્સ છે 24 છે, જેના 128 પ્રાણીઓ છે. બર્ડ્સ છે એની 27 પ્રજાતિ અલગ અલગ છે અને એના 294, અને રેપ્ટાઇલ્સ જે છે સરીસૃપ એ 5 પ્રજાતિના પ્રાણીઓ છે અને ટોટલ 61 પ્રાણીઓ ઝૂમાં કેપ્ટિવિટીમાં રાખવામાં આવેલું છે. સુરત ઝૂની મેઇન જે વિશેષતા છે જે કે જળબિલાડી છે, કે ભાઈ જે આખા ભારતના ઝૂ છે તે પૈકી કોઈ પણ ઝૂમાં કેપ્ટિવિટીમાં જળબિલાડીનું બ્રીડિંગ થતું છે નહીં, અને હાલમાં સુરત ઝૂમાં કુલ 27 જેટલી જળબિલાડી કેપ્ટિવિટીમાં રાખવામાં આવેલી છે અને એને સાયન્ટિફિક મેનેજમેન્ટ કરવાથી દર વર્ષે 5 થી 7 બચ્ચાનો જન્મ થાય છે. અત્યાર સુધીમાં આપણે સુરત ઝૂમાંથી કુલ 18 જેટલી જળબિલાડી બીજા પ્રાણી સંગ્રહાલયોમાં એક્સચેન્જ પ્રાણી વિનિમય પ્રોગ્રામ હેઠળ આપવામાં આવેલી છે, અને એની સામે આપણને લાયન છે, સફેદ વાઘ છે અને બીજા ઘણા બધા પ્રાણીઓ પ્રાણી વિનિમય પ્રોગ્રામ હેઠળ મેળવવામાં આવેલું છે. સુરત ઝૂ જે છે એની વાર્ષિક જે કોર્પોરેશનની આવક કાઉન્ટ કરીએ તો આપણે 2022ના વર્ષમાં 9,41,000 મુલાકાતીઓ મુલાકાત લીધેલી હતી અને ટોટલ 2.56 કરોડ રૂપિયાની કોર્પોરેશનની આવક થયેલી હતી. 2023માં 8.76 લાખ વિઝિટર્સે મુલાકાત લીધેલી હતી અને 2.76 કરોડની આવક કોર્પોરેશનને થયેલી હતી, અને 2024માં ગત 27 નવેમ્બર સુધીમાં 6.32 લાખ મુલાકાતીઓ મુલાકાત લીધેલી છે અને 1.74 કરોડની કોર્પોરેશનની પ્રવેશ ટિકિટની આવક પેટે આવક થયેલ છે. સુરત ઝૂમાં મુખ્યત્વે જે દિવાળી અને ઉનાળુ વેકેશન દરમિયાન મુલાકાતીઓનો ઘણો મોટો ઘસારો રહેતો હોય છે, અને એમાં 50% જે વર્ષના વિઝિટર્સ છે આ 2 વેકેશન દરમિયાન આવતા હોય છે. હમણાં જ રિસન્ટ જે દિવાળી વેકેશન પૂરું થયું એમાં 2024માં આપણે ગણીએ તો 21 દિવસના વેકેશન દરમિયાન કુલ 1.91 લાખ જેટલા મુલાકાતીઓ મુલાકાત લીધી હતી, અને તેઓની પ્રવેશ ટિકિટ આવક પેટે કોર્પોરેશનને 52.66 લાખ રૂપિયાની આવક થયેલી છે. સુરત ઝૂના જે પણ પ્રાણીઓ પક્ષીઓ છે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના ગાઈડલાઇન અને એના સ્ટાન્ડર્ડ પ્રમાણે કેપ્ટિવિટીમાં નિભાવવામાં આવે છે, અને તેનું દર 2 વર્ષે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે અને રેકોગ્નિશન માટે સાઇટ વિઝિટ કરવામાં આવે છે, અને તે દરમિયાન તેઓ દ્વારા જે કંઈ પણ ક્વેરી કે સજેશન હોય છે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું રહે છે, અને જે વખતે મહાનગરપાલિકા દ્વારા એને પરિપૂર્ણ કરવામાં આવે છે. હાલ જે ગુજરાતના કોર્પોરેશન રન ઝૂ છે રાજકોટ, બરોડા, અમદાવાદ અને સુરત, એમાં સૌથી સારું કહી શકાય એવું મેનેજમેન્ટ સુરત ઝૂમાં થાય છે, અને જે બી પ્રાણીઓ સુરત ઝૂમાં પેરમાં રાખેલા છે તે તમામ પ્રાણીઓનું કેપ્ટિવિટીમાં બ્રીડિંગ થાય છે. એટલે કે જે સુરત ઝૂની આબોહવા છે તમામ પ્રાણીઓને સાનુકૂળ આવે છે, એના લીધે જ દરેક મોટાભાગના પ્રાણીઓમાં બ્રીડિંગ થાય છે. હાલ જે સુરત ઝૂમાં છે પબ્લિક માટે એટ્રેક્શનમાં વ્હાઇટ ટાઈગર છે, લાયન છે, રીચ છે અને હિપ્પો મેઇન છે. એ સિવાય બી 5 થી 6 પ્રજાતિના અલગ અલગ જાતના હરણની સ્પીસીસ પણ રાખવામાં આવેલી છે, અને 15 થી 17 જેવી બર્ડ્સની વિવિધ પ્રજાતિઓ છે, જેમ કે કોકેટુ છે, મકાઉ છે, 2 થી 3 જાતના અલગ અલગ મકાઉ છે, કોકાટેલ છે, ફિઝન્ટની 3-4 પેર છે, વ્હાઇટ પીકોક છે, આપણો સિમ્પલ જે ઇન્ડિયન પીકોક પણ રાખવામાં આવેલો છે. અને સુરત ઝૂમાં જે મુલાકાતીઓને એટ્રેક્ટ કરવા માટે આપણે વધારો જે મુલાકાત લેવા માટે બી દિવાળી અને ઉનાળુ વેકેશનમાં જે પ્રવેશનો ટાઈમ છે એનો બી સાંજે 1.5 કલાક જેવો વધારો કરતા હોય છે. આ સિવાય જે વાઇલ્ડ લાઈફ વીક છે કે એનિમલ કલ્યાણ પખવાડિયું છે એ દરમિયાન પણ લોકોને એટ્રેક્ટ કરવા માટે આપણે વિવિધ પ્રોગ્રામનું આયોજન કરતા હોય છે. એ સિવાય જે સ્કૂલના છે સુરત જિલ્લા અને આજુબાજુના વિસ્તારના લગભગ સાઉથ ગુજરાતના છે વાપી છે સુધીના સ્કૂલના બાળકોને વિઝિટ કરવામાં આવે છે, અને વાર્ષિક 1.5 થી 2 લાખ જેટલા સ્કૂલના બાળકો ઝૂની મુલાકાત લેતા હોય છે. મેઇનલી જે ઝૂનો કન્સેપ્ટ છે કે ભાઈ એજ્યુકેશન, કન્ઝર્વેશન અને બ્રીડિંગ, એટલે એજ્યુકેશન આસ્પેક્ટથી જે સ્કૂલના જે બાળકો છે એ લોકોને વધારે એજ્યુકેટ કરવામાં આવે છે, અને કેવી રીતના વાઇલ્ડ લાઈફને પ્રોટેક્ટ કરી શકાય એ માટેનું બી આપણે આયોજન કરતા હોઈએ છીએ. વખત એના માટે પ્રોગ્રામ છે, લેક્ચર આયોજન કરતા હોય છે. કન્ઝર્વેશનના આસ્પેક્ટથી જોઈએ તો જે દરેક ઝૂમાં 2-3 કોઈ સ્પીસીસ લોકેટ કરી અને એનું બ્રીડિંગ કરવામાં આવતું હોય છે, જેમ કે સુરત ઝૂમાં મેઇનલી સ્લોથ બિયર છે, જળબિલાડી છે, એના પર વધારે ફોકસિંગ કરીને આપણે એની કેપ્ટિવિટીમાં એની સંખ્યા વધારવાનો પ્રયત્ન કરીએ છીએ.
ઝૂમાં જે કંઈ પણ પ્રાણીઓ છે આપણે ઇન્ડિજિનસ એનિમલ્સ છે અને સીઝેડની પોલિસી પ્રમાણે કોઈ જગ્યાથી આપણે પરચેસ કરી શકતા છે અને એનો પ્રાઇસ ટેગ રિમૂવ થયો એટલે અને બીજા ઝૂ સાથેથી આપણા સરપ્લસ એનિમલ એક્સચેન્જ કરીને મેળવવામાં આવે છે, જેથી કરીને જે ઇમ્પોર્ટન્ટ સ્પીસીસ છે કે જેની વાઇલ્ડમાં સંખ્યા ઘટતી હોય છે એના બ્રીડિંગ માટે મેઇન ફોકસિંગ કરી અને એની સંખ્યા વધારવામાં આવે છે. એના કારણે જે આપણે જોડે વધારે સારી સ્પીસીસના જાનવરો એક્સચેન્જ થઈને અને બીજી ઝૂમાંથી આપણને સારા પ્રાણીઓ મળી રહે છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.